શું તમે પણ ધોરણ 10 કે પછી 12 પાસ છો અને ભારતીય સેનામાં જોડાવા માંગો છો? તો હવે સમય આવી ગયો છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ આવનારી ભરતીઓ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરો. ભારતીય સેનામાં અગ્નિવીરથી લઈને ઓફિસર રેન્ક સુધીની ભરતી પ્રક્રિયાની આજે વાત કરીએ. શું છે લાયકાત અને કેવી રીતે અરજી કરી શકાય? આમાં મુખ્યતઃ બે માધ્યમથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પહેલું 10 પાસ અને 12 પાસ ઉમેદવારો માટે. સેકન્ડ છે ઓફિસર એન્ટ્રી એનડીએ અને સીડીએસ દ્વારા ઉચ્ચ પદ માટે. આજે વાત કરીએ અગ્નિવીર એન્ટ્રીની, જેમાં 10 કે પછી 12 પાસ હોવું જરૂરી છે. ઉંમર 17.5 થી લઈને 21 વર્ષ સુધી. અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ ક્લાર્ક અને ટ્રેડ્સમેન પદ માટે મળે છે, જેમાં સમયગાળો 4 વર્ષ સુધીનો હોય છે. અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં સૌથી પહેલા ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે. વર્ષમાં સામાન્ય રીતે આ 2 વાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ભરતીની વિગતો અને ઓનલાઈન અરજી કરવાની તારીખો સત્તાવાર વેબસાઇટ જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તેના ઉપર મૂકવામાં આવે છે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના 1 થી લઈને 2 મહિનામાં પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષા ઓનલાઈન કમ્પ્યુટર બેઝડ હોય છે, જેમાં સામાન્ય જ્ઞાન, ગણિત અને તાર્કિક ક્ષમતાના પ્રશ્નો પૂછવામાં આવે છે. બીજો તબક્કો વર્ષના અંતના ભાગમાં એટલે કે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં બીજું નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે, જેની પરીક્ષા ઓક્ટોબર કે પછી નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે. હવે કેવી રીતે અરજી કરી શકાય? તો સત્તાવાર વેબસાઇટ જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તેના ઉપર જાઓ. તમારી પ્રોફાઇલ બનાવીને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ભરતી પ્રક્રિયાની લેટેસ્ટ અપડેટ માટે વેબસાઇટ જોતા રહો અને ધ્યાન રાખો, joinindianarmy.nic.in પર લોગિન કરીને જેસીઓ અથવા ઓઆર એનરોલમેન્ટ સેક્શનમાં જઈને તમારા માટે કોઈ નવું અપડેટ આવ્યું છે કે કેમ તેની વિગતો ચેક કરતા રહો. આગામી રેલીની વિગતો પણ ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસી શકો છો. વધુ સચોટ માહિતી માટે તમે તમારા નજીકના આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ એટલે કે ARO નો સંપર્ક કરવો સૌથી વધુ હિતાવહ છે, કારણ કે અલગ અલગ વિસ્તારો માટે રેલીની તારીખો અલગ અલગ હોઈ શકે છે. હવે નેક્સ્ટ વિડીયોમાં ઓફિસર લેવલની ભરતી વિશે હું વાત કરીશ.